ના, મૂવી સારું છે અને ન્યૂ જનરેશન માટે વધારે સારું છે. બેટી બચાવની જે વાત છે એની જગ્યાએ અત્યારે બધું ઊંધું જ બતાવ્યું છે આમાં. થોડું અવાસ્તવિક લાગે. બટ વર્ડ ઓફ માઉથથી જેટલા બી અમે રિવ્યૂ લીધા છે એ મૂવીના રિવ્યૂ આના સારા આવ્યા છે. 23 તારીખ ફક્ત પુરુષો માટે રિલીઝ થઈ ગયું છે, પણ જે રીતની એક્સપેક્ટેશન હતી થિયેટર ફૂલ થવાની અને જે રીતનું લોકો વિચારી રહ્યા હતા એટલું અત્યારે હાલ ફક્ત પુરુષોને રિસ્પોન્સ નથી મળી રહ્યો. પણ ખુશીની વાત એ છે કે અત્યારે અમે આનંદનગરના મુક્તા A2 સિનેમામાં આવ્યા છીએ અને ત્યાં મૂવીનું નામ છે ફક્ત પુરુષો માટે, પણ જેટલા પણ જોવા આવ્યા છે ને બધી મહિલાઓ છે. શું કહેશો તમે? ફક્ત પુરુષો માટે જોઈને આવ્યા, કેવું લાગે? ના, મૂવી સારું છે અને ન્યૂ જનરેશન માટે વધારે સારું છે. જે ઓલ્ડ લોકો જે વિચારતા હતા કે પેઢીમાં છોકરો જ જોઈએ, પણ આ ન્યૂ પેઢીમાં છોકરી કમ્પલસરી જોઈએ. અચ્છા, એટલે એમના કહેવાથી એટલી તો ખબર પડી જાય કે ફક્ત પુરુષો માટે નામ છે પણ અંદર મહિલાઓની વાત છે. મહિલાઓની વાત છે કે પહેલાંના જમાનામાં છોકરો જ જોઈતો હતો, બસ એની ઉપર છે પિક્ચર. પણ જે આ જનરેશન પ્રમાણે બધાને ખબર પડી ગઈ છે કે છોકરી હોવી જોઈએ. અચ્છા, એટલે મૂવી ફેમિલી જોડે જોવા જેવી એકદમ બેસ્ટ મૂવી છે. અચ્છા, આની પહેલા બીજી એક આવી હતી આ જ ફ્રેન્ચાઇઝીની ફક્ત મહિલાઓ માટે, એ તમે જોયેલી છે? હા, જોયેલી છે. એ કનેક્ટેડ થાય છે? થોડું થોડું થાય છે. અચ્છા, થોડું થોડું થાય છે, પણ જો એ મૂવી ના જોયું હોય અને તો પણ પ્રોબ્લેમ ના આવે. કોઈને પણ ન્યૂ છે, ન્યૂ સ્ટોરી છે અને આ જનરેશનને જોવા જેવી છે. અચ્છા, 3 બહેનપણીઓ ફક્ત પુરુષો માટે જોઈને આવ્યા છે. હમણાં જ મેં એક બહેન જોડે તો વાત કરી કે ભાઈ નામ ફક્ત પુરુષો માટે છે, પણ બધી જ થીમ લેડીઝ ઉપરની છે ને બધી જ મહિલાઓ અંદર જોવા આવી હતી. કેવું મૂવી છે? સો અચ્છા, એવું આમ ફેમિલી જોડે ફેમિલી જોડે જોવાય. કેટલા સ્ટાર આપો તમે? 5માંથી અમે 2થી વધારે ના આપી શકીએ. કેમ? એટલે આમ ઠીકઠાક ઠીકઠાક છે, કારણ કે આમાં લેડીઝને બહુ એક આવ્યું છે કે લેડીઝને જે દબાવવાની વાત છે બહુ ખોટી છે. અચ્છા, મૂવીમાં લેડીઝને દબાઈ એ જ રીતનું છે ને, એમાં એ જ થીમ એ લોકોનો એ જ છે કે છોકરાઓ જોઈએ એમ, છોકરી નહીં. અને આ જમાનામાં એ વસ્તુ ના ચાલે. તમે શું કહેશો? બરોબર જ છે, એ જ કહેજો તમે છો. આમ એમ કહો છો કે દીકરીઓને આમ ના કરવું જોઈએ, તેમ ના. એને માગે છે તો દીકરાઓ જ બધા માગે બેટી જોઈએ ને, બેટી બચાવની જે વાત છે એની જગ્યાએ અત્યારે બધું ઊંધું જ બતાવ્યું છે આમાં. હા, પણ કોમેડી વેમાં બતાડ્યું છે. કોમેડી પહેલાં મહિલામાં વધારે હતું, ફક્ત મહિલાઓ માટે. ફક્ત મહિલાઓ માટે તમે જોયું તો કયું આમ એની કમ્પેરિઝનમાં ફક્ત મહિલાઓ માટેનું. ફક્ત મહિલાઓ માટે તમે શું કહેશો? તમે પણ ફક્ત મહિલાઓ એ માટે? જ આ મહિલા માટે જ. આના કરતાં વધારે સારું. અચ્છા, એનો કોન્સેપ્ટ પાછો અલગ હતો, ફક્ત મહિલાઓ માટે કે ભાઈ યશ જે હીરો છે એને સંભળાતું હતું. આમાં એવું કઈ છે? દાદાજીનું બતાવે છે ને કે દાદાજી એના શરીરમાં આવે છે ને એને દેખાય છે, એટલું જ, બીજું કંઈ નથી. એટલે વન ટાઈમ વોચ. આમ અવાસ્તવિક લાગે. દાદાનું જે બધું બતાવ્યું છે ને થોડું અવાસ્તવિક લાગે. આવું કંઈ બનતું નથી. લોકોને મગજ ઉપર જ બગડે કે આવી રીતે આત્માઓ આવે છે. રિયલ ના લાગે ને? શું કે ના, એ બરાબર. આમાં બેને કીધું એમ જ. બે બહેનો બોલે છે વચ્ચેની. એ જ બરાબર કે આમ દાદા આત્મા બનીને આવે ને એવું બધું થોડુંક ન હોવું જોઈએ એમ. પેલું મગજ પેલું એમ થાય. અચ્છા, તમે ત્રણેય સાથે જ આમ મૂવી જોવા જાઓ જ્યારે પણ? ના, કાયમ નહીં, પણ હમણાં 2-3 વખત અમે લોકો સાથે જઈએ છીએ. ભણી છે. શું નામ છે તમારું? મીણાબેન. મીનાબેન. તમારું? મીનાબેન. વીણાબેન, મીનાબેન અને નીતાબેન. વાહ, નામ પણ જુઓ તમે. વીણાબેન, મીનાબેન અને નીતાબેન. બે વીણા, નીતા અને મિતા. વીણા, મીતા અને વીણા, મીના અને નીતા ત્રણેયની જોડી છે ને ત્રણેય સરસ મૂવી જેટલી નવી પડે ને એમને ગમે. ગુજરાતી મૂવી વધારે જોવા જાવ કે પછી હા, વધારે ગુજરાતી જોઈએ. ગુજરાતી પહેલેથી? ના, પહેલા હિન્દી છે. પહેલા તો ગુજરાતી ગમતા જ નહોતા. હવે એવું નથી લાગતું કે અમે ગુજરાતી પિક્ચર જોઈએ છે, એવું નથી લાગતું. હિન્દી બોલિવૂડ જેવી ફીલ આવે. હા, બોલીવુડ જેવી. એની મૂવી
પહેલાં કરતાં ઘણી સારી છે, કારણ કે ઉપેન્દ્રને એને બધાને જોઈને તો બધા કંટાળી જ ગયા હતા. એટલે અત્યારે તો ઘણું નવું સારું થઈને છે, તો પણ સારું છે. એટલે અને એટલા માટે જ હવે જેમ 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 મૂવી આવી રહી છે એટલે આપણી એક્સપેક્ટેશન વધતી જાય છે. જેમ કે ફક્ત મહિલાઓ માટે જોયું, એવી જ રીતે ફક્ત પુરુષો માટે તમારી એક્સપેક્ટેશન હતી, તો એક્સપેક્ટેશન પ્રમાણે ખરી ઉતરી છે ખરી આ movie? ના, નથી ઉતરે. નથી, ના, એ પ્રમાણે શોષો છે. અમને કંઈક નવી થીમ મળશે અમને જાણવા માટે. એની જગ્યાએ જે ઓલ્ડ બધું બતાવ્યું છે ને એ થોડું વિચિત્ર લાગે. એટલે નામથી કદાચ ચાલી શકે. નામથી ચાલી શકે. હા. અચ્છા, મુક્તા A2 સિનેમાના રિજનલ મેનેજર વિજેન્દ્રભાઈ પણ આપણી સાથે છે. વિજેન્દ્રભાઈ, લોકો સાથે તો વાત કરીને જોઈએ એવો ઠીકઠાક રિસ્પોન્સ અત્યારે હાલ ફક્ત પુરુષો માટે મળી રહ્યો છે. તમને શું લાગે? આમાં કેવું છે કે ગુજરાતી મૂવીઝ તમે જોશો તો હંમેશા એ વર્ડ ઓફ માઉથથી ચાલે છે, બરાબર છે. આનો પાર્ટ 1 બહુ સ્ટ્રોંગ હતો, એને બહુ સારો પ્રતિસાદ ગ્રાહકો કે કસ્ટમર તરફથી મળ્યો હતો. જે અત્યારે ઇન્ક્વાયરીઝ આવી રહી છે સારી છે. આજે તો જો વરસાદ બી બહાર છે એટલે કહેવાય ને કે અત્યારે એટલા બધા ફ્લો નથી, બટ વર્ડ ઓફ માઉથથી જેટલા બી અમે રિવ્યૂ લીધા છે એ મૂવીના રિવ્યૂ આના સારા આવ્યા છે. તો લેટ્સ હોપ, કેમ કે ગ્રુપ બુકિંગ સેટરડે સન્ડેના સારા છે એટલે ફેમિલીનો તો પ્રતિસાદ મળશે જ આને. અને આમાં કેવું છે કે આ મૂવીમાં થોડું તમે કમ્પેર કરશો પાર્ટ 1થી, થોડું એમણે કહેવાય ને કે જે લગેરો મુન્નાભાઈ જે બહુ હિટ સિક્વલ હતી રાજકુમાર ઈરાનીની, એનો થોડો ટેસ્ટ આપ્યો છે. એટલે લોકોને એક અલગ જ એક ગુજરાતી એન્ડ હિન્દી મૂવીનું મિક્સઅપ કન્ટેન્ટ લાગશે. બસ બીજી વસ્તુ કે લોકોની એક્સપેક્ટેશન જે વધી ગઈ હતી, એક્સપેક્ટેશન પ્રમાણે તમને શું લાગે છે? ક્યાંક મેં વાત કરી એટલે લોકોને એવું લાગે છે કે એક્સપેક્ટેશન પ્રમાણે હજુ, કેમ કે ફક્ત મહિલાઓ જોઈને લોકોને આમ મજા આવી હતી એટલી, કેમ કે મૂવી તો આ પણ સારી છે, પણ જે એક્સપેક્ટેશન જે હાઈ જતી રહે ને એના કારણે ક્યાંક લોકોને એવું થઈ રહ્યું છે કે ના. આમાં કેવા છે કે એ તો લોકોને જ ખબર કે એમને સારી લાગી કે ખરાબ લાગી. મારો વ્યૂ પૂછશો, મેં જોઈ તો સારી લાગી. સવારે બી અમે લોકોએ રિવ્યૂ લીધા હતા, એટલે મિક્સ પ્રતિસાદ આવી રહ્યો છે, બટ વર્ડ ઓફ માઉથથી થોડું મૂવી ગેઇન કરશે. ઓકે, જે તો મિક્સ પ્રતિસાદ અત્યારે તો હાલ આવી રહ્યો છે. લોકોને મેં પૂછ્યું તો તમે પહેલાંની મહિલાઓએ એવું કીધું કે ખૂબ સરસ મૂવી છે, બીજા ક્યાંક લોકો એમ કહી રહ્યા છે કે હા ક્યાંક એક્સપેક્ટેશન પ્રમાણે ખરી નથી ઉતરી, એટલે મિક્સ રિવ્યૂ આવી રહ્યા છે. પણ ફેમિલી સાથે વન ટાઈમ વોચ મૂવી તો છે જ, એટલે જોવા જેવી મૂવી તો છે જ, એટલે જરૂરથી તમારે જોવા તો આવજો જ.